નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1862મો એપિસોડ અને 1862મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે પ્રધાનમંત્રીનો સંદેશ, સંયમથી સમાધાન. યુદ્ધને લઈ જે સંકટ ઊભું થયું છે તેનું સમાધાન સંયમમાં છે. બીજો મુદ્દો છે અંબાલાલ પટેલની ભીષણ આગાહી. ગરમીની જબરજસ્ત આગાહી કરી છે, અસહ્ય ગરમી પડવાની શક્યતા છે. અને ત્રીજો મુદ્દો છે ભેળસેળિયાઓથી સાવધાન. ભેળસેળિયાઓ હવે અડધડમાં પણ ભેળસેળ કરે છે. કયા પ્રકારનું રેકેટ પકડાયું છે એ જાણવું છે. પણ શરૂઆત કરીએ પીએમ નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૌથી મહત્વના સંદેશના મુદ્દાથી. ઈરાન અને અમેરિકાનું યુદ્ધ. રોજ સૂતા હોઈએ ત્યારે આપણને એમ લાગે કે હવે યુદ્ધ પૂરું થવાના આરે છે અથવા પૂરું થઈ રહ્યું છે. પણ બીજા દિવસે સવારે ડોનાલ્ડ ટ્રમ્પનું કોઈ ટ્વીટ આવે કે કોઈ નિવેદન આવે એનાથી આપણી બધી આશા ઉપર પાણી ફરી વળે. આપણે તમામ લોકો જાણીએ છીએ સમાધાનને લઈ અનેક પ્રયાસો થયા છે અને તેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે. એટલે હજુ પણ બંને પક્ષે કોઈ ઝૂકવા તૈયાર નથી તે નિશ્ચિત થઈ ચૂક્યું છે અને તેની અસર હોર્મુઝ ખાડીને લઈ સ્પષ્ટ થાય છે અને હોર્મુઝ ખાડી ઉપર તેની અસર પડે છે. હોર્મુઝ ખાડીને લઈ ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હોર્મુઝમાં દખલગીરી કરી તો જવાબ આપીશું. અને ભૂતકાળમાં ઈરાને કેવા જવાબ આપ્યા છે આપણે જાણીએ છીએ. આ સંજોગોમાં અનેક જહાજો અનેક દેશોના હોર્મુઝમાંથી પસાર નથી થઈ શક્યા. જેમણે પણ કોશિશ કરી તેના પર ઈરાને હુમલો કર્યો છે. બીજી તરફ વૈશ્વિક સંકટ અને વિદેશી મુદ્રા ભંડારને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને ગઈકાલે તેલંગાનાના સિકંદરાબાદ અને આજે વડોદરાની અંદર સરદાર ધામના કાર્યક્રમની અંદર સંબોધન કરતા સમયે તમામને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સંયમ રાખીશું તો કોઈ પણ સમસ્યાનું સમાધાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં રાષ્ટ્રહિત સૌથી મહત્વનું છે. તેમણે તમામ દેશવાસીઓને 3 થી 5 જેટલા મુખ્ય મુદ્દાઓ પર અપીલ કરી છે, જેનો સૌથી પહેલો મુદ્દો છે ફ્યુઅલ. કારણ કે સૌથી મોટી સમસ્યા ક્રૂડ ઓઇલ અને તેના જ કારણે ફ્યુઅલની થાય છે. ત્યારે પીએમ મોદીએ પેટ્રોલ ડીઝલનો બચાવ કરવા દેશવાસીઓને અપીલ કરી છે. બિનજરૂરી પરિવહન ન કરવું, સાથે જ પરિવહન માટે જે પબ્લિક સર્વિસ એટલે કે એસટી, રેલવે, તમામ મેટ્રો એવી જે ફેસિલિટી છે કે સામૂહિક પરિવહન થઈ શકે છે તેનો ઉપયોગ કરવા માટે પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે. સૌ પ્રથમ આપણા તમામ માટે સૌથી વધુ જરૂરી એવા પેટ્રોલ ડીઝલ મુદ્દે પીએમએ શું કહ્યું એ સાંભળી લઈએ. पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है. तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है. આપણે તમામ લોકો જાણીએ છીએ છેલ્લા 1 વર્ષમાં વૈશ્વિક યુદ્ધો અને વૈશ્વિક સ્થિતિની સૌથી ખરાબ અસર પડી હોય તો સોના ચાંદીના ભાવ પર પડી છે. સોના ચાંદીની એ મેટલ આપણે મહદ અંશે આયાત કરીએ છીએ અને એ જ કારણ છે રાતોરાત તેના ભાવ વધે છે અને તેની પાછળ અરબો ખરબો રૂપિયા ફોરેન એક્સચેન્જના રૂપમાં વિદેશમાં જાય છે. ત્યારે પીએમ મોદીએ હાલ પૂરતી સોના ચાંદી અથવા એના દાગીનાની ખરીદારી પર સંયમ રાખવાની પણ અપીલ કરી છે. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था
जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। એટલું જ નહીં, પ્રધાનમંત્રીએ બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા માટે પણ અપીલ કરી છે. દેશવાસીઓને કહ્યું છે કે બિનજરૂરી ખાસ કરીને ફરવાના મકસદથી વિદેશ ન જતા. આવો સાંભળી લઈએ શું કહ્યું છે. आजकल जो विदेशों में शादियों का, विदेशों में घूमने का, विदेशों में वैकेशन पर जाने का मिडिल क्लास में कल्चर बढ़ता जा रहा है। हमें तय करना होगा कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है, तो कम से कम एक साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए. વિદેશ પ્રવાસ ટાળવો, બિનજરૂરી ખાસ કરીને પ્રી વેડિંગ અને વેડિંગ માટે, ડેસ્ટિનેશન વેડિંગ માટે જે લોકો વિદેશ જાય છે તેમને પીએમએ આજે વડોદરાની અંદર એક અદ્ભુત સલાહ આપી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રસ્તો બતાવ્યો છે. એ જોઈ લઈએ. और वेडिंग के लिए भी मैं नहीं मानता हूं कि भारत से अधिक कोई अच्छी पवित्र जगह हो सकती है हमारे लिए. जब यहां वेडिंग करते हैं ना, तो हमारे पूर्वजों की मिट्टी भी हमें आशीर्वाद देती है. और वेडिंग के लिए भी भारत के ही अनेक स्थान है, उसको हम चुने. हमारे गुजरात में तो वैसे भी एक से बढ़कर एक स्थान है. और मैं तो आप सब पाटीदार भाइयों को तो कहूंगा, आपको तो अब शादी स्टैच्यू ऑफ यूनिटी वहीं पर जाके करनी चाहिए. आपकी हर शादी में सरदार साहब खुद आशीर्वाद देने के लिए मौजूद रहेंगे. और वहीं पर आपने, जैसे हरिद्वार ऋषिकेश में आप शांति के लिए जगह बना रहे हैं ना, वैसे ही आप स्टैच्यू ऑफ यूनिटी में शादी के लिए जगह बना दीजिए. પેટ્રોલ ડીઝલની સ્થિતિ, ખાસ કરીને ઈંધણની સ્થિતિ કેવી થઈ છે ને અને કેવી થવાની આશંકા છે, તેના સંકેત પીએમ મોદીએ એમ કહીને આપી દીધા કે શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરો અને શાળામાં શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણની પદ્ધતિ શરૂ કરો, ફરી એકવાર કોરોના કાળની જેમ. આવો સાંભળી લઈએ પીએમએ શું કહ્યું છે. मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेज की व्यवस्था पर काम करें. बना दिया है. टेक्नोलॉजी की मदद भी हमारे लिए बहुत फायदेमंद होगी. ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्चुअल मीटिंग्स और वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए. કેમ કે રાસાયણિક ખાતર તેની પાછળ મહદ અંશે આપણે ફોરેન એક્સચેન્જ ખર્ચીએ છીએ. મોટાભાગનું ખાતરનું રો મટીરિયલ આયાત કરીએ છીએ, ખાતર આયાત કરીએ છીએ. ત્યારે પ્રધાનમંત્રીએ રાસાયણિક ખાતરનો ત્યાગ કરવાની પણ સલાહ આપી છે. खेती में स्वदेशी खाद को बढ़ावा मिले, नेचुरल फार्मिंग को बढ़ावा मिले, डीजल पंप की जगह सोलर पंप्स का उपयोग बढ़े. और हम तो किसान के बेटे हैं, किसान की बेटियां हैं. हमें अपना खेत सबसे पहले बचाना है
हमें अपनी धरती मां को बचाना है, हमें केमिकल फर्टिलाइजरों से अपनी धरती मां को मारना नहीं चाहिए। हमारे खेत को बचाना है, हमारी धरती मां को बचाना है। और इसलिए मैं आप सबसे आग्रह करूंगा कि आप अपने गांव में हर किसान भाई बहन को केमिकल फर्टिलाइजर से मुक्ति का रास्ता बताइए, नेचुरल फार्मिंग की तरफ ले जाइए। પ્રધાનમંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે, ગઈકાલથી આપી રહ્યા છે કે જે પ્રકારે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધ આગળ વધી રહ્યું છે, તેનો અંત સ્પષ્ટ રીતે નથી દેખાતો, ત્યારે અનેક પ્રકારના નિયંત્રણો સ્વયંભૂ લગાવવા જરૂરી છે. જો કે પ્રધાનમંત્રીના નિવેદનની અસર શેર બજાર અને ચાંદીના બજાર સહિતના માર્કેટો પર જોવા મળી છે. પ્રધાનમંત્રીની અપીલ બાદ સોનાના ભાવની અંદર 801 રૂપિયાનો કડાકો જોવા મળ્યો. સોના ચાંદીના ભાવમાં આજે એટલે કે 11 મેના રોજ આઈબીજે અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 801 રૂપિયા ઘટી 1,50,277 રૂપિયા થયો. તો શેરબજાર પર તેની અસર થઈ છે. સપ્તાહનો પહેલો દિવસ હતો, કારોબારી સપ્તાહનો પહેલો દિવસ હતો. શરૂઆતમાં જ શેર માર્કેટ તૂટેલું જણાયું. સેન્સેક્સ 1313 પોઈન્ટના ઘટાડા સાથે 76,015 પર બંધ થયું. તો નિફ્ટી 360 પોઈન્ટના ઘટાડા સાથે 23,815 પર બંધ થયો. આજે ઓટો, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને રિયાલ્ટી શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. પીએમના આ નિવેદનને આપણે દેશવાસીઓએ કયા પ્રકારના સંકેત છે એ સમજવું જરૂરી છે. એક લાઇનમાં કહીએ તો પીએમએ સ્પષ્ટ કહ્યું છે કે સંયમ એ જ તમામ સ્થિતિનું સમાધાન છે. મેક ઇન ઇન્ડિયા પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. ભારતનો રૂપિયો ભારતમાં રહે તે પ્રકારના તમામે સંયુક્ત પ્રયાસ કરવા જરૂરી છે. કારણ કે હકીકત છે, ન માત્ર આ વર્ષ પણ છેલ્લા 4-5 વર્ષથી વિશ્વની અંદર અશાંતિ છે અને તેની અસર સમગ્ર દુનિયા પર પડી છે. ભારતમાં હજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નથી થયો, પણ એ વાતથી ઇનકાર ન કરી શકાય કે યુદ્ધ જો લાંબુ ચાલ્યું તો પેટ્રોલિયમ કંપનીઓ પર તેની અસર પડી શકે છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે દીપકભાઈ ચોકસી જ્વેલર્સ છે, જયદેવસિંહ ચુડાસમા માર્કેટ એક્સપર્ટ છે, નયનભાઈ પરીખ અર્થશાસ્ત્રી છે, યમલભાઈ વ્યાસ અધ્યક્ષ છે નાણાપંચના ગુજરાતના. યમલભાઈ, આપની પાસે આવ્યું એ પહેલાં નયનભાઈ સાથે વાત કરી લઉં. નયનભાઈ, પીએમના તમામ નિવેદનોને આપ કેવી રીતે મૂલવો છો, કયા પ્રકારના સંકેત છે? એક તો એ કે અત્યારની પરિસ્થિતિ આપણે જે પીએમએ કહ્યું એ પ્રમાણે લાગે છે કે જલ્દી આનો ઉકેલ નથી દેખાતો. એટલે આપણે તમે જેમ આગળ જ કહ્યું રોનકભાઈ કે આપણને લાગે કે સવાર ઉઠીશું ને પ્રશ્ન પતી જશે, એ નથી. અને જે એમને સંકેત આવતા હશે એમાં એટલીસ્ટ એમનું કહેવું છે કે 1 વર્ષ સુધી આપણે આ તકલીફથી લડવાની તૈયારી રાખવાની છે. એક બીજું, એમણે 4 જે મેઇન આઇટમ આપણી ઇમ્પોર્ટની છે, 31% જે આઇટમ્સ છે બધી, 31% આપણો જે ફોરેન એક્સચેન્જનું વપરાશ છે એ પહેલો નંબર 1 જાય છે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં. જે એમણે કહ્યું છે કે ફ્યુઅલમાં આપણે બને ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ રાખીએ. એટલે ફ્યુઅલની ભાવ અને અવેલેબિલિટી બંને, કે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે અને અવેલેબિલિટી ઘટશે, એ પરિસ્થિતિ છે. એના માટે એમણે કહ્યું છે વર્ક ફ્રોમ હોમ, શાળાઓમાં પણ ઓનલાઈન એજ્યુકેશન. એ આપણો જે સૌથી વધારે મેજર આઇટમ છે ઓફ ઇમ્પોર્ટ, અને લગભગ આપણે $135 બિલિયન પેટ્રોલિયમ પ્રોડક્ટને ઇમ્પોર્ટ કરવામાં ખર્ચીએ છીએ, નંબર 1 આઇટમ. બીજી નંબર 2 આઇટમ આપણી સોનાની છે. સોનામાં આપણે $72 બિલિયન ખર્ચીએ છીએ. એટલે એમનું કહેવું છે કે સોનું ઓછું કરો, કારણ કે એ નંબર 2 આઇટમ. ઇનફેક્ટ આપણું જે ડેફિસિટ છે લગભગ એ $72 બિલિયન એમની આસપાસ કહેવું છે કે જો સોનું તમે ના ઇમ્પોર્ટ કરો જેમ સદંતર તો એ ઘટી જાય. અને આપણે જો ઇવન એમાં 25-50% ઘટાડો કરીએ સોનાના ઇમ્પોર્ટમાં તો આપણને મેજર ફોરેન એક્સચેન્જ બચત થાય, જે એમણે કહ્યું છે. ત્રીજું આપણે જે કરીએ છીએ એડિબલ ઓઇલ છે. એડિબલ ઓઇલ આપણે લગભગ $25 બિલિયન $20 બિલિયન આસપાસનું ઇમ્પોર્ટ કરીએ છીએ. એમનું કહ્યું છે એડિબલ ઓઇલ ઓછું કરીએ તો સ્વાસ્થ્ય પણ સુધરશે અને દેશની ઇકોનોમી પણ સુધરશે. અને એમણે 5મું કહ્યું છે ફર્ટિલાઇઝરનું,
કે ફર્ટિલાઇઝર આપણે લગભગ $15 બિલિયન ઇમ્પોર્ટ કરીએ છીએ. આ 4 આઈટમ મળીને આપણે લગભગ 31% આપણું ઇમ્પોર્ટ બિલ આ 4 આઈટમમાં છે. અને આ 4 આઈટમ પ્રધાનમંત્રીએ આપણને એક દિશા સૂચન કર્યું છે કે આ દ્વારા તમે ઘટાડો, અને આ 4માં ફર્ટિલાઇઝરમાં અને આ દરેકમાં ફાયદો છે. એમનું કહેવું છે પેટ્રોલ ડીઝલ તમે ઓછું કરશો તો તમે કદાચ ઇલેક્ટ્રિકલ વ્હીકલનો ઉપયોગ વધારશો, પર્યાવરણ માટે પણ સારું છે, ઇકોનોમી માટે પણ સારું છે. બીજું એમણે કહ્યું છે સોનું અત્યારે તમે પોસ્ટપોન કરો, એ આપણા ફોરેન એક્સચેન્જ બચાવવા માટે સારું છે. એમનું કહેવું છે એડિબલ ઓઇલ ઘટાડશો તો સ્વાસ્થ્ય પણ સુધરશે. અને એમનું કહેવું છે કે જો ફર્ટિલાઇઝર આપણે ઓછું કરીશું, કેમિકલ ફર્ટિલાઇઝર, તો આપણા ધરતી જે છે એ વધારે નેચરલ ફર્ટિલાઇઝરથી વિકસશે. એમનું આ 4 ઉપરાંત એક કહેવું છે કે તમે એટલીસ્ટ ફોરેન એક્સચેન્જ ટ્રાવેલ માટે બી ઓછું વાપરો. એટલે આપણે ત્યાં જે ફોરેન વેડિંગની પ્રથા છે એમનું કેવું છે ઓછું કરો. પણ નયનભાઈ 4 5 એવી ચીજો છે જેમાં ખાલી ફાયદો જ નથી, આપણે સારું પણ છે. જી નયનભાઈ, ક્યાંક પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના સંકેત છે? મારા ખ્યાલથી પેટ્રોલ ડીઝલ વધે એ પૂર્ણ શક્યતાઓ છે. ઇનફેક્ટ અત્યાર સુધી બધા દેશોમાં 20%, 40%, 50% પેટ્રોલિયમના ભાવ વધ્યા જ છે. અત્યારે જે પરિસ્થિતિ લાગે છે એ પ્રમાણે બંને બાજુ આપણે કામ કરવાનું છે. એક તો આપણી ફ્યુઅલ સિક્યોરિટી માટે, જેથી આપણા લોકોના બધા ફ્યુઅલના સપ્લાય બરાબર રહે, અને એનો ભાવ વધે તો મારા ખ્યાલથી આપણને કોઈને નવાઈ એટલા માટે નહીં લાગે કારણ કે અત્યાર સુધી જે ભાવ આપણે અંકુશમાં રાખ્યા છે એ ઘણા ખરા દેશો નથી રાખી શક્યા. એટલે આપણે જે અત્યારે ભાવ વધે તો મારા ખ્યાલથી એ એક પોસિબિલિટી આપણે બધાએ સ્વીકારવાની છે. અને એમાં આપણી વપરાશ ઘટાડી અને એમાં આપણે આપણા બજેટને સંતુલન રાખવાનું છે. કારણ કે પેલામાં આપણો કંઈ કંટ્રોલ નથી જે ભાવ વધશે એમાં. ઇવન કોઈ વાર અવેલેબિલિટી આપણી વધઘટ થાય તો એ બંનેમાં આપણે જો આપણો વપરાશ ઘટાડીશું તો એ બંને ચીજને આપણે હેન્ડલ કરી શકીશું. નયનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હેમલભાઈ પાસે હેમલભાઈ, આપ તો અર્થશાસ્ત્રી છો. જો પીએમના નિવેદન બાદ તમામ ચર્ચા વાતની કરતા થઈ ગયા, પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, સીએનજી પીએનજીના ભાવ વધશે, એ હકીકત છે કે દુનિયાના તમામ દેશોમાં વધી ચૂક્યા છે, આપણા દેશમાં નથી વધ્યા. પણ પીએમના આ નિવેદને આપ કેવી રીતે મૂલવો છો? ખરેખર સ્થિતિ છે શું? હું રોનકભાઈ, જો એમના નિવેદનને હું ઇન્ટરપ્રિટ કરું મારી રીતે, તો એમણે એવું કહ્યું કે 10 અઠવાડિયાથી લડાઈ ચાલે છે. 10 અઠવાડિયામાં બીજા બધા દેશોએ ખૂબ સહન કર્યું છે, એના નાગરિકોએ સહન કર્યું છે. અમેરિકામાં $3 જે ગેલન મળતું હતું પેટ્રોલ, $4.5 થઈ ગયું, 50% વધી ગયું. જર્મનીનો ગ્રોથ 1% થવાનો હતો, જીડીપી ગ્રોથ તે 0.5% એસ્ટિમેટ આવી ગયો. આ બધામાં આપણે હજુ પણ ઘટાડો થવાની ક્યાંય જગ્યા નથી દેખાઈ. જીડીપીનો ગ્રોથ આપણો નોમિનલ ઘટશે એવું બધા કહે છે, 0.5%, 8%. એટલે આપણે બધી જ રીતે એમણે 10 અઠવાડિયાથી દેશના અર્થતંત્રને સરકારે સાચવ્યું છે. હવે એક તરફ આપણે જો આવું ને આવું કન્ઝમ્પશન રાખીએ, આ જ પ્રકારનું રાખીએ, તો કદાચ એવો સમય આવે કે સરકારના હાથ બંધાઈ જાય અને એમને ભાવ વધારો કરવો પડે, અને એ ભાવ વધારો કદાચ ક્યાંક અસહ્ય પણ હોઈ શકે. પરંતુ એવો સમય ન આવે એના માટે પ્રધાનમંત્રીએ આજે કહ્યું છે કે આપણે એના કન્ઝમ્પશન ઉપર ઘટાડો કરીએ. આપણાથી બધું જ શક્ય છે. આજે લગભગ 7 લાખ કરોડના સોનાની આયાત થતી હોય તો આપણે 25% સુધીમાં તો લાવી જ શકીએ, 75% ઘટાડી શકીએ એમ છીએ. એવી રીતે પામ ઓઇલ અને જે 3 જાતના સોયાબીન, પામ ઓઇલ અને એ 3 જે એડિબલ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એ પણ આપણે ચોક્કસ એનો ઘટાડો કરી શકીએ. સરકાર તો પોતાની રીતે કરે જ છે. એણે 2022માં જે ઉત્પાદન હતું એને આપણા ઓઇલસીડનું, તેલીબિયાનું, એ 2030માં 3 ગણું કરવાનો ટાર્ગેટ છે, અને એ દિશામાં કામ થઈ રહ્યું છે, વધ્યું પણ છે પ્રોડક્શન. તો આપણે તો આપણી રીતે સરકાર કરે છે, હવે આપણે ક્યાંક કોન્ટ્રીબ્યુટ કરવાનું છે ક્યાંક. એટલે એમણે જે કહ્યું છે આપણે ફોરેન ફરવા નહીં જઈએ તો ચાલશે, ઓફિસો દરેક જણ પોતપોતાની રીતે, ખાસ કરીને મોટી કંપનીઓ જો વર્ક ફ્રોમ હોમ કરશે તો બાકીના નાના કંપનીવાળા સ્વાભાવિક રીતે એમની રીતે કરશે. પણ આ લીડ કોકે પ્રાઇવેટ સેક્ટરની મોટી કંપનીઓએ લેવો પડે. જો આટલું કરવામાં આવે તો હું માનું છું કે કદાચ બીજા હજુ 2-3 મહિના જો લડાઈ ચાલે ત્યાં સુધી આપણે આપણું અર્થતંત્ર કમ્ફર્ટેબલ છે. આપણે પણ જેમ આ કોવિડમાં રાતોરાત જે તકલીફો ભોગવી અને જે આપણે એડજસ્ટ થયા એવું તો કરવાનું નથી. આપણી પાસે મહદઅંશે છૂટ ઘણી છે, પણ સ્વૈચ્છિક રીતે જો બધા જ પોતે સંયમ રાખશે અને થોડોક કન્ઝમ્પશન ઘટાડશે તો હું માનું છું કે આપણે આમ એક નાની વાત કહીને મારી વાત પૂરી કરું
કે જ્યારે કોઈ પણ ભૂતકાળમાં લડાઈઓ આવી, ભૂતકાળમાં જ્યારે 1965ની વોર હતી, કે જ્યારે પણ કંઈક સંકટ આવ્યા આજથી 10 વર્ષ પહેલાંના સમયગાળામાં, તો ક્યાંક ને ક્યાંક લોકોએ પહેલા જ દિવસથી સહન કરવું પડ્યું અને લાંબા ગાળા સુધી સહન કરવું પડ્યું. આ એક જ સરકાર, પહેલી સરકાર એવી છે કે જેણે આટલી મોટું સંકટ આવ્યું છે. કોવિડમાં પણ આપણે ઓછામાં ઓછા તકલીફથી, ઓછામાં ઓછા મૃત્યુથી આપણે બહાર નીકળ્યા, અને એવી જ રીતે આ સંકટમાં પણ 10 અઠવાડિયા સુધી સરકારે આપણને બિલકુલ પ્રોટેક્ટ કર્યા છે. કાંઈ પણ આપણી કોઈ જીવનશૈલીમાં ક્યાંય આપણે ફેરફાર કર્યા વગર, ભાવ વધારો સહન કર્યા વગર આપણે ચલાવ્યું છે. તો હવે આપણી પણ ક્યાંક ફરજ બને છે. પ્રધાનમંત્રી આપણને આજે એ કહેતા હતા, અને એ આપણી ફરજ જો આપણે બધા વ્યક્તિગત નિભાવીશું તો ચોક્કસ હું માનું છું કે આપણે આ સંકટમાંથી પણ હેમખેમ બહાર આવી જઈશું. યમલભાઈ, પીએમની વાત ઉપરથી શું લાગે છે? જો તમે હું બહુ નાના પડીએ, આપણે રિપોર્ટ્સ વાંચીએ, જાણીએ, એના ઉપરથી આઈડિયા મળે. તમને શું લાગે છે, યુદ્ધ સમેટાતું નથી દેખાતું? એક આશંકા છે કે યુદ્ધની સ્થિતિ વધુ ખેંચાશે. મને એવું લાગે છે કે એના બે પાસા આપણે છે. યુદ્ધ ક્યારે સમેટાશે એ તો કોઈને પણ કળવું મુશ્કેલ છે. ઇવન હું માનું છું કે જે બે દેશ લડે છે એમના પણ નેતાઓને કદાચ અઘરું છે. પણ એક વાત ચોક્કસ છે કે આ યુદ્ધ આવતીકાલે પણ પૂરું થશે તો એની જે અસરો છે એ 6 મહિના રહેશે. હોર્મઝનો જે સ્ટેટ ઓફ હોર્મઝ છે, અથવા તો જે ઓમનના રિફાઇન ગેસ પ્રોડક્શનનું નુકસાન થયું છે, આ બધું તરત રિપેર નહીં થાય, તરત સુધરશે નહીં. એટલે આની જે અસર છે એ 6 મહિના બીજા રહેવાની છે. એટલે એ માટેની તૈયારી કરવાનું મને લાગે છે કે પ્રધાનમંત્રી કહેતા હતા. યમલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જયદેવસિંહ ચુડાસમા અમારી સાથે જોડાયા. જયદેવસિંહભાઈ, ગઈકાલે પીએમનું નિવેદન આવ્યું અલગ અલગ 4 મુદ્દે. તમે તમારી રીતે વિશ્લેષણ પણ કર્યું, મને મેસેજ પણ કરેલો કે એનું વિશ્લેષણ શું હોઈ શકે. આપ અર્થનીતિ, અર્થશાસ્ત્ર, વિદેશ નીતિ તમામને જાણો છો, સ્થિતિથી અવગત છો. આપ 4 મુદ્દાને કયા પ્રકારના સંકેત જોઈ રહ્યા છો? બિલકુલ, વડાપ્રધાનશ્રીએ દેશની પ્રજાને જે સંદેશ આપ્યો છે અને જે સૂચન કર્યું છે તે હાલની સ્થિતિ પ્રમાણે ખૂબ જ અનુરૂપ જ ગણી શકાય. કારણ કે હાલની જે પરિસ્થિતિ છે અને તેમાં પણ ખાસ કરીને આપણા પડોશી રાષ્ટ્રોની પણ જે સ્થિતિ છે તેની તુલનામાં ભારતની સ્થિતિ કરંટ ચેલેન્જિંગ ભર્યા સમયમાં પણ પ્રમાણમાં ખૂબ જ સારી ગણી શકાય. અને વડાપ્રધાનશ્રીનું જે સૂચન હતું તેને આપણે એક લાઇનમાં જોવું હોય તો તેમનો એક જ સાર હતો કે જે બચત છે એ જ આપણો બચાવ છે. મતલબ કે કોઈ પણ રાષ્ટ્રની આર્થિક સદ્ધરતાને જોવી હોય તો જે તે દેશનું કેટલું વિદેશી હુંડિયામણ છે અને પર કેપિટા ઇન્કમ કેટલી છે તેના ઉપરથી તેની આર્થિક સદ્ધરતા નક્કી થતી હોય છે. તો જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યાં સુધી ભારતનું જે વિદેશી હુંડિયામણ હતું તે દેશ આઝાદ થયા પછીના સર્વોચ્ચ સ્તર ઉપર હતું. પણ યુદ્ધની શરૂઆત થઈ ત્યાર પછી આપણું જે વિદેશી હુંડિયામણ છે તે ક્રમશઃ ધીરે ધીરે ઓછું થવા માંડ્યું. અને તેનું માત્ર ને માત્ર મુખ્ય કારણ એક જ હતું કે ભારતની કરન્સી ઉપર સતત દબાણ જોવા મળ્યું. અને ભારતની કરન્સીને સપોર્ટ આપવા માટે ભારત સરકારે આપણું વિદેશી હુંડિયામણને થોડું મહદઅંશે ઓછું કર્યું. પણ હવે જો યુદ્ધની પરિસ્થિતિ આગામી 2 થી 3 મહિના, 4 મહિના, 6 મહિના સુધી લંબાઈ જાય તો તેની નેગેટિવ અસર ઘણા ટાઈમ સુધી જોવા મળી શકે. અને આપણું જો વિદેશી હુંડિયામણ ઘટી જાય તો તેની પણ એક નેગેટિવ અસર લાંબા સમય સુધી જોવા મળે. તો આ વાત. જી સર. હા, તો વિદેશી હુંડિયામણને ટકાવવા માટે દેશના દરેક નાગરિકની એક ફરજ ગણી શકાય. અને ભારતમાં ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવાર અને જે ઇલાઇટ ક્લાસ છે તેઓ જે ખરીદી કરે છે તેમની પરચેસિંગ કેપેસિટી જેમ જેમ ઊંચી આવતી જાય છે તેમ તેમ તેઓ સોના અને ચાંદીની ખરીદી તરફ ફરે છે, વિદેશ પ્રવાસ કરે છે. હું તમને આંકડા સાથે કહીશ કે છેલ્લા 2 દાયકા દરમિયાન ભારતમાંથી વિદેશમાં જનારાની જે સંખ્યા છે તે એન્યુલાઇઝ 35% દરથી વધી રહી છે. જેની સામે વિદેશમાંથી ભારતમાં જે ટુરિસ્ટ આવે છે તેની સંખ્યા સિંગલ ડિજિટમાં છે. તો આ ઘણી અસમાનતા કહેવાય. અને ત્યાર પછી જોવા જઈએ તો આડેધડ રીતે ઇલેક્ટ્રિક ઉપકરણોની ખરીદી પણ ભારતીયો દ્વારા કરવામાં આવતી હોય છે. તો તેનું પણ નેગેટિવ રિફ્લેક્શન ભારતની કરન્સી પર જોવા મળતું હોય છે. તો સ્વયંની સમજણ એ સૌથી મહત્ત્વની વાત છે. અને ત્યારબાદ આપણે પેટ્રોલ ડીઝલના વપરાશ પરની જે વાત છે તેમાં પણ હું તમને એક ઉદાહરણ સાથે કહીશ કે તમે
તમે આપણા ગુજરાતમાં જ કોઈ પણ હાઈવે ઉપર જાઓ કે કોઈ પણ 4 રસ્તા ઉપર તમે 2 મિનિટ 3 મિનિટ હોલ્ડ હોઈને તમે ઊભા રહો અને તમે આજુબાજુ નજર કરશો તો 10માંથી 7 ગાડીઓ હોય તેમાં કોઈ સિંગલ વ્યક્તિ જ ગાડી ચલાવતા હોય છે અને તેમના ધંધાકીય સ્તર ઉપર કે નોકરી કરવાના સ્તર ઉપર જતા હોય છે. તો તે બી વ્યાજબી નથી અને હાલની જે પરિસ્થિતિ છે તેમાં સરકારને સહયોગ આપવો જોઈએ અને ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ખરેખર સદુપયોગ કરવો જોઈએ. બિનજરૂરી રીતે વાહનોનો દુરુપયોગ ન કરવો જોઈએ અને બની શકે ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમથી કાર્ય થતું હોય તો તેને પણ આપણે સપોર્ટ આપવો જોઈએ. પણ ચુડાસમા સાહેબ, તમને લાગે છે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા હોય, CNG PNG LNGના ભાવ વધવાના એવા કંઈ સંકેત હોય? બિલકુલ. આપણા દેશનું ખાડી દેશો સાથેનો જે વેપાર છે તેમાં સ્ટ્રેટ ઓફ હોર્મુન્સમાંથી જે ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે તેમાં 90% હિસ્સો આપણા ઉર્જા સ્ત્રોતો છે તે હોર્મુઝ ખાડીમાંથી આવી રહ્યા છે અને ત્યાં જે ડિસ્ટર્બન્સ જોવા મળ્યું તેનાથી ભારત સરકાર માટે ખૂબ જ ચેલેન્જિંગ ભર્યો સમય છે અને અલગ અલગ રાષ્ટ્રો સાથે ટાઈઅપ કરી અને ગવર્મેન્ટ પ્રમાણમાં સારી મહેનત કરી રહી છે અને દેશના જે ઉર્જા સ્ત્રોતો છે તેને સારી રીતે ટકાવી પણ રહી છે. હજી સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો નથી અને છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં ખૂબ જ મોટા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. એક સમયે જે ક્રૂડ છે તે $120 સુધી પહોંચી ચૂક્યું હતું અને અત્યારે $103-104 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. છતાં પણ ભારત સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નથી કર્યો. પણ આવીને આવી જ પરિસ્થિતિ હજી પણ 3 થી 4 અઠવાડિયા સુધી રહે તો ભારત સરકારને પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યા વગર છૂટકો નથી, કારણ કે લાંબા સમય સુધી તમે આ સ્થિતિમાં ન રહી શકો. ચુડાસમા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અથવા દીપકભાઈ, આપની પાસેથી જાણી લઉં સોના ચાંદીની વાત, જે ખરેખર પહેલી કરવી જોઈએ, કારણ કે કદાચ પહેલી લક્ઝરી એ ગણાતી હશે. આપણા ત્યાં જરૂરિયાત પણ છે, લગ્નની સિઝન પણ છે. પણ તમે શું માનો છો, PMના આ નિવેદનની માર્કેટ ઉપર શું અસર આવશે, બુલિયન માર્કેટ પર? માનનીય પ્રધાનમંત્રી દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવી અને જે કાંઈ અપીલ કરવામાં આવી એની સાથે અમે બધા જ્વેલર્સ લોકો સહેમત છીએ. કારણ કે અત્યારે જે કાંઈ ઇમ્પોર્ટ થઈ રહેલું છે એમાં લગભગ અંદાજિત 7 લાખ કરોડથી 10 લાખ કરોડ વચ્ચેનું ફિગર જે છે એ જેમ્સ એન્ડ જ્વેલરીનો છે. પણ એની સામે અમને એવું લાગે કે જે 7 કરોડ લોકો 6 થી 7 કરોડ લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, જેમાં ખાસ કરીને કારીગર વર્ગ. તો જ્યારે થોડા સમયથી ટેરિફનું એક ડર હતો, પછી સોના ચાંદી ભાવમાં વધારો આવ્યો, એ જોતાં લગભગ 40% જેવી ગ્રાહકી સોના ચાંદીમાં ઓછી જ હતી. અને એની પછી હવે જ્યારે આ રીતનું એક નિયંત્રણ આવશે અને બધા લોકો આ મુહિમમાં અમે સાથે જોડાયેલા છીએ અને આપણે બધા સાથે જોડાઈને દેશભક્તિ માટેની વાત છે. દેશ ઉપર જ્યારે સંકટ હોય ત્યારે બધાએ સાથે રહેવું જોઈએ અને એને ધારણા લઈને જ્યારે ચાલશું ત્યારે એવું લાગે છે કે એક થોડું જે કારીગર વર્ગ છે જેની ઉપર પોતે કળા કારીગરી ઉપર જે નિભાવ કરતો હોય છે અને ભારતની જે હેન્ડમેડ જ્વેલરી છે એ વર્લ્ડમાં ફેમસ છે કે હેન્ડમેડ જ્વેલરી ભારત બનાવીને આપતું હોય છે. તો કંઈ ને કંઈ અંશે એમને પણ થોડો સપોર્ટ મળી રહે, એમને કામ મળતું રહીએ, કારણ કે બે વર્ષ થયા થોડું ગ્રાહકીનું માહોલ ઓછું હોવાથી કારીગર વર્ગ થોડો નબળો પડેલો હતો. એમાં હવે જો આ થાય તો એક થોડીક માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે એક વિશ્વકર્મા યોજના છે કે જેના દ્વારા જે હસ્તકળા કારીગરી છે એને પ્રોત્સાહન આપવાની જે વાત હતી, એમાં કારીગર વર્ગ કદાચ બીજા ધંધાઓમાં ફટાઈ જાય તો અમને એવું લાગે છે કે એ ન થાય અને બધી જગ્યાએ સચવાઈ જાય એ માટેના થોડા પ્રયત્ન કરવા જોઈએ. એ માટે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલે માનનીય ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરવા માટેના પ્રયત્નો કરેલા હતા અને એમને જણાવેલું હતું કે એક મોનેટાઇઝેશન જેવી એક સ્કીમ આવે છે કે જેથી કરીને લોકોના ઘરમાં જે આપણે ત્યાં લાખો ટન સોનું જે પડેલું છે એની સામે આપણી જે ઇમ્પોર્ટ તો છે એ તો ખાલી 800 ટનનો છે. તો ખૂબ જ મોટું વ્યાજ જે સોનાનું પ્રમાણ છે એ બહાર આવે અને એને રિસાયકલમાં મુકાય કે જેથી કરીને જ્વેલર્સ લોકોને કામ મળતું રહીએ, કારીગર લોકોને કામ મળતું રહીએ અને આપણી ભારતીય રિચ્યુઅલ્સમાં હરેક પ્રસંગ સાથે સોનું સંકળાયેલું છે. તો જન્મથી લઈને મરણ સુધીમાં દરેક પ્રસંગમાં જો સોનું સંકળાયેલું હોય અને દરેક પ્રસંગો સોનાને આધારિત જ જો ઉજવાતા હોય અને સાથે સાથે આને આપણે સ્ત્રીધન તરીકે વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીધન તરીકે પણ આને રાખેલું છે. તો એક આપણું સોનું એક એવી વસ્તુ છે કે જેનું ઇમ્પોર્ટ થાય છે. દાખલા તરીકે આજે ક્રૂડનો ઇમ્પોર્ટ થાય છે તો એનું બળતણમાં ઉપયોગ થઈ જાય છે, પછી એનો રીયુઝ નથી થતો. જેવી રીતે આપણે બહાર ફરી આવીએ છીએ તો એનો પણ રીયુઝ નથી થતો, એ આપણે ડોલર ખર્ચો કરીને આવીએ. જ્યારે સોનું એવું છે
કે જેનું રીઇન્વેસ્ટ થાય છે. જ્યારે આપણે સોનું ખરીદીએ છીએ ત્યારે એ ખર્ચો નથી, પણ એ એસેટ્સ બની રહેલી છે. પણ અત્યારના આપણા જે આંકડાઓ છે એમાં આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ કે આપણું રિઝર્વ માત્ર ને માત્ર ક્રૂડ અને સોના માટે અનઇવન થઈ જતું હોય છે. તો આને અનઇવનને સોંપવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અપીલ કરેલી છે. અમે બધા જ્વેલર્સ એમાં સાથે અત્યારે જોડાયેલા છીએ. સાથે સાથે કસ્ટમરમાં પણ અમે આ વાતનો વ્યાપ વધારશું કે જ્યારે કસ્ટમર આવે ત્યારે એમની પાસે રિસાયકલમાં કોઈ વસ્તુ બને અને નવા સોનાની ખરીદી ન થાય. અને જ્યારે રિસાયકલ થાય છે ત્યારે કારીગર વર્ગને પણ કામ મળતું રહે છે. અને કારીગર વર્ગ અમારા માટે અત્યારે ચિંતાનો વિષય જે છે એ કારીગર વર્ગ છે કે કારીગર વર્ગ જે હસ્તકળા માટે જે નિપુણ છે, ભારતમાં બંગાળમાં છે, નીચે સાઉથમાં છે, પછી રાજકોટના કારીગર છે, ઉપર નોર્થના કારીગરો છે, દરેક જગ્યાએ પોતપોતાની રિચ્યુઅલ્સ મુજબના કારીગરો છે. તો આ કારીગરોને કામ મળતું રહે. તો એ કામ ક્યારે મળે? તો કે જ્યારે રીયુઝ થાય ત્યારે. તો સોનાનો રીયુઝ થાય એ માટેના અમે જ્વેલર્સ લોકો સ્વયંભૂ પ્રયત્ન કરશું. સાથે સાથે કસ્ટમરને સમજાવવા માટેના પણ પ્રયત્ન કરશું. અને આપણું આ જે ડેફિસિટ છે ઘણી ઘટી જાય એ માટેના પ્રયત્નો જ્વેલર્સ લોકો કરે એવું અમને લાગી રહેલું છે. દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એક વાર કહીશ, એ હકીકત છે અને તથ્ય પણ છે કે યુદ્ધની વૈશ્વિક અસરો પડતી જ હોય છે. વિશ્વ એક પરિવાર બની ચૂક્યું છે. સીમાઓ ભલે હોય પણ તમામ એકબીજા સાથે વ્યાપારિક રીતે જોડાયેલા છે. ત્યારે તેની અસર આપણા દેશ ઉપર પણ પડે અને આ સંજોગોમાં આપણી તમામની સંયુક્ત જવાબદારી થાય છે કે પ્રધાનમંત્રીએ જે અપીલ કરી છે તેને સમજીએ અને સંયમ સાથે વર્તીએ. બિનજરૂરી પ્રવાસ ટાળવા એ હકીકત પણ છે. બિનજરૂરી ટ્રાન્સપોર્ટેશન પાછળ ખોટા ખર્ચા ન થાય, પરિવહન પાછળ, એ જોવું પણ જરૂરી છે. આપણે કરકસરમાં માનવાવાળા લોકો છીએ. જ્યારે કોઈ પણ પરિવાર કરકસર કરતું હોય છે, કોઈ પણ ગામ શહેર કરકસર કરે છે, કોઈ પ્રદેશ કરકસર કરે છે, કોઈ દેશના દેશવાસીઓ સામૂહિક રીતે કરકસર કરે છે ને, ત્યારે ગમે એટલું મોટું સંકટ હોય તે દૂર થતું હોય છે, તે નિશ્ચિત છે.